પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટ્રીક આમાં ઈ છે, હું વારે ઘડી આજે કહીશ ને હું વાર મોકલીશ. આવા વાક્યને જોડવા હોય તો તમારે જોવાનું 3-4 વાક્ય આપેલા હશે, એમાં છેલ્લું વાક્ય એવું હોય સેઝ ધીસ, ટેલ્સ ધીસ એવું હોય અહીંયા છેલ્લે, તો આપણે સ્ટાર્ટ જ ત્યાંથી કરવાનું. આવું હોય છેલ્લે ત્યારે. બાકી સામાન્ય તમે પહેલા 2 વાક્ય જોડો પછી ત્રીજું જોડો એમ કરો છો, એ સાચું જ છે. આના આન્સર 2-3 અલગ અલગ થઈ શકે. તમારી પાસે જો અલગ આન્સર હોય તો હું લખું ને પછી તમે મને કહી શકો કે સર આ આન્સર આવે તો હું હા કે ના પાડીશ. હા, એને કહેવાય કન્જંક્શન, સંયોજકો. હવે જો પહેલા આ તમે મતલબ સમજાયો ફટાફટ. જો પાછું ગોલ્ડસ્મિથ એક ગ્રેટ રાઇટર હતા. એને બહુ બધી ડિફિકલ્ટી ફેસ કરી લાઈફમાં, પ્રોબ્લેમ્સ. એને કોઈ દિવસ કરે છે એટલે હિંમત ખોઈ નથી. અને એવરી રીડર નોટિસ, દરેક જે વાંચે છે રીડર, જે વાંચનાર છે એને આ વસ્તુની ખબર છે. ઓકે, તો સ્ટાર્ટ કરવાનું છેલ્લા વાક્યથી. અને આ ધીસ છે ને એનું થઈ જશે નહીં. જો એવરી રીડર knows that. હવે આ જે વાક્ય ગયું ને એ વાક્ય ઉપર સ્ટ્રાઇક કરતા જાવ એટલે તમને ઈઝી રહે કે આ વાક્ય આવી ગયું. આવું ક્યારે છેલ્લાથી ક્યારે સ્ટાર્ટ કરો? જ્યારે છેલ્લે સેઝ ધીસ, knows ધીસ, છેલ્લે ધીસ વાળું હોય ત્યારે. બાકી જનરલી આપણે પહેલાથી સ્ટાર્ટ કરીએ. જનરલી બધા વાચક જે બધા વાંચે છે એને શું ખબર છે? that Goldsmith was a great writer, he had to face many difficulties. હવે પહેલા 2 વાક્યો જુઓ. આ he કોણ છે અહીંયા? આજે he એટલે તો he તો આવશે નહીં એટલે રિપીટ નહીં કરવાનું. એવરી રીડર knows that Goldsmith was a great writer, that જો G કેપિટલ એનું નામ છે, that Goldsmith was a great writer. પછી શું છે? he had to face many difficulties. એવો રાઇટર છે કે જે રાઇટરે કે જેણે આટલી બધી ડિફિકલ્ટી, આટલી બધી અગવડતાઓનો સામનો કર્યો છે. કે જે એટલે who, યાદ આવ્યું WH વાળું? કે જે રાઇટર who had to face many difficulties. હવે જો આટલું થઈ ગયું એટલે હું આ સ્ટ્રાઇક કરીશ. આટલા વાક્યો ગયા. કયું બાકી રહ્યું? છેલ્લું. he never lost his courage. હવે જો એણે બહુ બધી પ્રોબ્લેમ્સ નો સામનો કર્યો, એણે હિંમત નથી હારી, તો વિરોધાભાસ થયું. એણે બહુ બધી મુશ્કેલીનો સામનો કર્યો છતાં પણ એણે હિંમત નથી હારી, એટલે શું આવે વચ્ચે? બટ. જ્યારે કોન્ટ્રાસ્ટ હોય ને, એણે હાર્ડવર્ક કર્યું અને તે ફેલ થયો. કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન, બટ આવે એમાં. અલગ અલગ વાક્યો. એણે બહુ બધી ડિફિકલ્ટી ફેસ કરી, બટ he who had faced many difficulties, but પાછું એ નીકળી જાય કારણ કે આગળ ગોલ્ડસ્મિથ આવી ગયું. અહીંયા who આવ્યું, અહીંયા બટ આવ્યું. આ મેઇન તમારે સમજવાનું હતું. તમારી પાસે અલગ આન્સર હોય તો મને કહી શકો. યેટ, હા યેટ પણ આવી શકે. કરેક્ટ નહીં. સો તો રીઝન માટે. કરેજ છે એ સવાલમાંથી એઝ ઇટ ઇઝ. જો લોસ્ટ કરેજ. આ છેલ્લું વાક્ય ગયું. બધા આવી ગયા? સમજાયું કે છેલ્લા વાક્યથી ક્યારે સ્ટાર્ટ કરવાનું? એવું રેરલી આવશે, બહુ વાર નહીં આવે. knows this, says this એવું છેલ્લે હોય ને ત્રીજા કે ચોથા વાક્યમાં, ત્યારે સ્ટાર્ટ ત્યાંથી કરવાનું. ત્યાં સુધી જે લોકોએ લખી નાખ્યું એ લોકો બીજો આન્સર વિચારો. We saw a comedy drama. It was Gujjubai drama.
વી સો ઇટ એટ ધ ટેગોર હોલ, વી રિટર્ન લેટ એટ નાઇટ. આ તો સમજાઈ ગયું કે ગુજરાતીમાં બોલવું પડશે. કોને ના સમજાયું ગુજરાતીમાં આનો મતલબ સેકન્ડનો? બહુ શોર્ટ છે, ઈઝી છે એવું મને લાગે છે, એટલે હું ટ્રાન્સલેટ ના કરું તો ચાલે. કે કરું? વી સો અ કોમેડી ડ્રામા. અમે એક કોમેડી ડ્રામા જોયો અને એનું નામ હતું ગુજ્જુભાઈ ડ્રામા. અમે એ ટાગોર હોલ જઈને જોયો અને અમે રાતે લેટ આવ્યા, અથવા તો એટલે અમે રાતે લેટ આવ્યા. આ તો હું ગુજરાતીમાં બોલી ગયો એટલે એમાં સંયોજક ઓટોમેટિકલી આવી ગયું, પણ હવે તમારે જોડવાનું છે. હવે આમાં કઈ છેલ્લે સેઝ ધીસ ટેલ્સ ધીસ નથી, એટલે એવું કઈ નહીં. આપણે 100-200 વાળા બે છે ને, તો ત્યાં મગજ ચલાવવાનું કે સ્ટાર્ટિંગ સેમ છે તો પહેલા ઇમેજ જોડીએ. જરૂરી નથી કે તમે પહેલો અને બીજો જોડો, બધું ઇન્ફોર્મેશન બધી વ્યવસ્થિત આવી જવી જોવે. તો આપણે જો સ્ટાર્ટ આમ કરીએ, વી સો અ કોમેડી ડ્રામા. હવે આ બીજી વાર વી સો નીકળી જાય. આપણે કોમેડી ડ્રામા ક્યાં જોયો? ક્યાં જોયો કોમેડી ડ્રામા? વી સો કોમેડી ડ્રામા એટ ધ ટેગોર હોલ. હાલો, આ બે વાક્ય પતી ગયા તો એની ઉપર ક્રોસ. બરોબર, બાકીના બે રહ્યા. અમે એક કોમેડી ડ્રામા ટાગોર હોલે જોયો જેનું નામ હતું ગુજ્જુભાઈ ડ્રામા. કે જે ગુજ્જુભાઈ ડ્રામા હતો. તો શું આવે અહીંયા વચ્ચે? હું તો પર્સન માટે આવે. બોલો કયો સંયોજક આવશે? હુઝ નહીં આવે, નહીં. હુઝ બી લગભગ આપણે જ્યારે કરીએ ત્યારે પર્સન માટે આવતું હોય છે. વી સો કોમેડી ડ્રામા, ધેટ નહીં આવે, પણ વિચ વોઝ ગુજ્જુભાઈ ડ્રામા. પછી છેલ્લું છે વી રિટર્ન લેટ, એટલે એના લીધે અમે લેટ આવ્યા. તો સો પણ આવી શકે, એન્ડ પણ આવી શકે, અને અમે લેટ આવ્યા એટલે અમે લેટ આવ્યા. ડ્રામા જોવા ગયા હતા એટલે લેટ થઈ ગયું, અથવા તો ડ્રામા જોવા ગયા હતા અને લેટ થઈ ગયું. બોથ આર કરેક્ટ. હા, પરફેક્ટ. સો વી રિટર્ન્ડ લેટ એટ નાઇટ. ડન. તો જુઓ ચોથું વાક્ય કયું. આવી રીતના એક એક કરીને એલિમિનેશન, એટલે એક એક વાક્ય જતું જાય તો ઉપર પેન્સિલથી ક્રોસ કરતા જાઓ તો તમને ઈઝી. હા, ધેરફોર ચાલે, કરેક્ટ. કોઈને એવો કઈ ટોપિક માઇન્ડમાં નથી ને? ઓકે, જોબ એપ્લિકેશન આમાં જશે, એકવાર ઈ જોઈ લેશું. મેં જે કરાવી હતી હા, એક જોબ એપ્લિકેશન એટલે ઈ જ ને, એપ્લિકેશન રાઇટિંગ જે આપણે અહીંયા કરી હતી એકવાર. મેં લખાવી હતી પણ પછી ફોટા લીધા હતા અમુકે. સાયન્સ ટીચરમાં અલગ કઈ નહીં, ડિગ્રી ફરશે, ખાલી બીએસસી આવી જશે, બીએસસી એમએસસી. હું ત્યાં કહીશ ક્યાં ક્યાં ફેરફાર આવશે, બધું જે ટેબલ હશે એમાં, બીજું કાંઈ ફેરફાર નહીં. ખબર છે મેં ડિગ્રી બતાવી હતી બધા, તો એમાં તમે લખી હતી ડિગ્રી. સાયન્સ ટીચરનું પૂછે એટલું યાદ રાખવાનું, કોઈ બી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, બીએસસી એમએસસી. બીએસસી ના 3 વર્ષ, એમએસસી ના 2, અને પછી બીએડ 2 વર્ષ. 3 ને 2 5 ને 2 હા, અને માસ્ટર ઓફ સાયન્સ. ઇંગ્લિશ ટીચર બીએ એમએ પછી બીએડ. બીએ 3 વર્ષ, એમએ એટલે બેચલર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ આર્ટ્સ, અને પછી બીએડ 2 વર્ષ. કોઈ બી ટીચર હોય ને એટલે 2 વર્ષ બીએડ ના બતાવી દેવાના. થાય પણ ઇંગ્લિશ પર્ટિક્યુલર ડિગ્રી પૂછી હોય ને એટલે, એક મિનિટ વાતો નહીં પ્લીઝ. ઇંગ્લિશ ટીચરની ડિગ્રી પૂછી હોય ને તો લીગલી તો બીએ એમએ વાળા જ ભણાવી શકે. ગવર્મેન્ટમાં કેમ જોબ જોતી હોય ઇંગ્લિશ સબ્જેક્ટમાં તો પેલા બીએ એમએ જોવે. બીકોમ વાળા ભણાવે જ છે, એવું નથી, પણ ઈ પ્રાઇવેટમાં ચાલે. પછી ટેટ ટાટ આપવી હોય ગવર્મેન્ટમાં અને ઇંગ્લિશ શિક્ષક તરીકે ભરતી થવું હોય તો બીએ એમએ જોવે. બીએ તો જોવે જ. પછી બીએ ની માથે બીએડ કર્યું કે એમએ ની માથે એમએ ની ઉપર કર્યું હોય તો વધારે જલ્દી મળે. એડિટિંગ, હા એડિટિંગ કરશું. એડિટિંગ આવે છે ને તમારે, ઓલી બ્લેન્ક્સ? હા, ક્વેશ્ચન લખવાનું 3 જ લખાવી છે ત્યારે, 5 નહીં.
ઓકે, આ તો બધા માને છે નહીં, બધા નહીં માનતા હોય. There are no ghosts in the world. People should not be afraid of them. માણસો એનાથી ડરવું ના જોવે. They need to keep themselves indoors at night. They need not keep, not છે એ લોકોએ પોતાને રાતે અંદર રાખવાની જરૂર નથી. શું કામ? ઘોસ્ટ નથી એટલે. સાયન્સ સેઝ ધીસ, સાયન્સ આવું કહે છે. હવે છેલ્લું વાક્ય જોવો તો મારે કહેવાનું નહોતું પણ મેં તમારું ધ્યાન દોરવી દીધું. છેલ્લા વાક્યમાં છેલ્લો શબ્દ સેઝ ધીસ, એટલે આપણે સ્ટાર્ટ કરશું છેલ્લા વાક્યથી. શું કામ? સેઝ ધીસ, પણ ધીસ નું ચેન્જ થઈ જશે ઇનડાયરેક્ટ સ્પીચ. ધેટ આવે ને એમાં, એટલે સ્ટાર્ટ ત્યાંથી થશે. યસ, ચલો. સાયન્સ સેઝ ધેટ, સાયન્સ શું કહે છે કે there are no ghosts in the world, કે દુનિયામાં કઈ ઘોસ્ટ ભૂત છે નહીં. people should not be afraid of them. ઘોસ્ટ નથી એટલે માણસોએ ડરવાની જરૂર નથી. એટલે તો ગુજરાતીમાં એટલે કીધું, ઇંગ્લિશમાં એ તો વિરોધાભાસ. એટલે સો મને ઠીક નહોતું એટલે હું ના આવ્યો. I was not well, so I was absent. સો આવે ને એટલે. તો પહેલા બે વાક્યો જોડીએ. સાયન્સ સેઝ ધેટ, જો આ ટી કેપિટલ નહીં આવે તો ખબર પડે ને, પહેલું વાક્ય છે પણ વચ્ચે આવે છે ટી, એટલે એ તો ખ્યાલ આવી ગયો. ફૂલ સ્ટોપ. એ તો પહેલું બીજું વાક્ય જોડશું. હજી તો હું પહેલું વાક્ય લખું છું, છેલ્લું લખી નાખ્યું. હવે પહેલું, સાયન્સ શું કહે છે? સાયન્સ એમ કહે છે કે વર્લ્ડમાં કઈ ઘોસ્ટ નથી. પહેલું વાક્ય, there are no ghosts, જો પ્લુરલ છે હો, in the world. સાયન્સ એમ કહે છે કે વર્લ્ડમાં ઘોસ્ટ નથી એટલે માણસોએ ડરવું ના જોવે. તો વચ્ચે શું આવશે? મેઇન આ જ વિચારવાનું છે. જ્યાં તમારો માર્ક કટ થઈ શકે ને, સંયોજકમાં સો ની બદલે બટ લખી નાખ્યું, મતલબ ફરી ગયો. વાક્ય ખાલી જોડવાથી મતલબ નથી, સાચું સંયોજક હોય એનાથી મતલબ છે. સો people should not be afraid. અમારા હેન્ડરાઇટિંગ સમજે છે? કારણ કે અમુક ગુજરાતી મીડિયમ જો પહેલી એબીસીડી ને બીજી એબીસીડી, એવું તો મારામાં કઈ આવે જ નહીં. બધું ઓળખું જ લાગે મને. સમજાય છે ને? અફ્રેડ ઓફ ધેમ. ચાલો આટલું થઈ ગયું. હવે ત્રીજા વાક્યમાં સંયોજક વચ્ચે શું રાખ? સાયન્સ એમ કે છે કે દુનિયામાં કઈ ભૂત નથી એટલે માણસો એનાથી ડરવું ના જોવે. અને પછી એનું પછીનું વાક્ય એમ કે છે પોતાને અંદર રાખવાની પણ જરૂર નથી. માણસોએ ડરવું ના જોવે. અને આ વાક્ય એમ કે છે કે પોતાને રાતે અંદર પૂરી રાખવાની પણ જરૂર નથી. સો એકવાર તો આવી ગયું. આ બંને સરખા વાક્યો છે. જુઓ, એવું કે છે આપણે ડરવું ના જોવે અને પોતાને અંદર પૂરી ના રાખવા જોવે. એન્ડ આમાં વિરોધાભાસ નથી, કારણ નથી દર્શાવેલો. ડરવું ના જોવે અને અંદર પૂરાઈને ના રહેવું જોવે. તો એન્ડ આવ્યું. એન્ડ શું કામ સમજાયું? આ જ વેઇટ જો, જે તમને સંયોજક આવડી જશે ને તો તમે વાક્ય સાચું જોડી શકશો. એન્ડ છે ને એ પહેલા કરીએ. ઈમેલ આપણે એકવાર તો કર્યો છે ને અહીંયા, એકવાર આઈ થિંક ઈમેલ આપણે કર્યું છે અહીંયા, નહીં? હા કે ના? ઈમેલ રાઇટિંગ એકવાર તો કર્યું છે ને આપણે અહીંયા. ચલો ઠીક છે, જોઈએ છેલ્લે કેટલો ટાઈમ બાકી રહે છે. પેલા છે ને ઇમ્પોર્ટન્ટ ટોપિક બીજા જોઈ લઈએ. હા, આપણે છે ને પેલા જે જોબ એપ્લિકેશન આવે છે કે ઇનડાયરેક્ટ આવે છે ને એ પેલા વધારે જરૂરી મને લાગે છે. ઓકે, પણ મારું અહીંયા ફેસ મને જ બતાવે છે તો એમને જ કહું છું. પણ હું સામે જોઈને જ બોલું છું, એ લોકોને ખબર છે, જવાબ દે છે મને. હા, એડિટિંગ કરાવું છું, મને રિપ્લાય આવે જ છે. ફર્સ્ટ બ્લેન્ક એવું કે છે, લખવું હોય તો કમ્પલસરી આ નથી કહેતો, ઇનડાયરેક્ટમાં લખાવીશ, આમાં જરૂરી નથી. ઇટ વોઝ વન ઓફ ધ ડેશ ઓટમ નાઇટ્સ. પેલા છે ને એક એક વાક્ય અહીંયા સુધી જોઈએ.
હવે આગળ તમે જુઓ અહીંયા છે વન ઓફ ધ, એટલે ખબર છે આ કઈ ડિગ્રી કહેવાય? ડિગ્રી છે આ. તમને ડિગ્રી એટલે સમજાયું કે ભૂલી ગયા? પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. યાદ આવ્યું? તો આ છે સુપરલેટિવ ડિગ્રી, એમાં EST લાગે. જો આ જે આવે ને વન ઓફ ધ બેસ્ટ, વન ઓફ ધ સ્માર્ટેસ્ટ, વન ઓફ ધ હાઈએસ્ટ, આ કહેવાય સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવમાં દર વખતે EST આવે. યસ, મચ મોર. ઓકે. વન ઓફ ધ કોલ્ડેસ્ટ ઓટમ નાઇટ્સ, એક રાતની વાત છે, બહુ જ ઠંડી હતી. ધ ઓલ્ડ બેન્કર, એક જૂનો તો નહીં પણ ગड्ढો. ધ ઓલ્ડ બેન્કર વોઝ રિમેમ્બરિંગ હાઉ 15 years, અહીંયા ફૂલ સ્ટોપ નહીં આવે, 15 years ડેશ, 15 years પહેલા, એટલે લેટર અને આફ્ટર એટલે પછી થાય, તો શું આવે? બિફોર. એને યાદ આવતું હતું કે 15 વર્ષ પહેલા કેવી રીતના he had given a party, કે એને પાર્ટી આપી હતી. given a party ડેશ a similar autumn evening, 15 વર્ષ પહેલા આવી જ એક સાંજે એને પાર્ટી આપી હતી. given a party ડેશ evening માટે, autumn evening. in a similar evening, on a evening, at a similar evening, autumn evening. ચોક્કસ દિવસ કીધો છે, ચોક્કસ આવી જ એક સાંજે એને પાર્ટી આપી હતી 15 વર્ષ પહેલા. ઓન ઇવનિંગ, તમે પાર્ટી આપો, આઈ ગીવ પાર્ટી ઓન ઇવનિંગ કે એટ શું કામ આવ્યું સમજી લો. આ તમને આનું આ તો નહીં જ આવે પેરેગ્રાફ. એટ નો ઉપયોગ ઈ છે કે ચોક્કસ દિવસ. એટ 5th સપ્ટેમ્બર ફોર એક્ઝામ્પલ, એટ ધેટ ઇવનિંગ, ચોક્કસ દિવસ હોય ત્યારે. વેરી ફ્યુ ગાર્ડન પાર્ટીઝ ઇન ધેટ વિલેજ, અમુક જ એવી પાર્ટીઝ એ વિલેજમાં ડેશ બીન સો ગોર્જિયસ, એની જેટલી ગોર્જિયસ થોડીક જ પાર્ટી હતી. બોલો. હા, ભૂતકાળની વાત છે એટલે હેવ એસ તો આવશે નહીં, પાર્ટી થઈ ગઈ. had been so gorgeous dash that one, એની જેવી ગોર્જિયસ. had very few garden parties had been so gorgeous as. જો આ એક રૂલ છે, યાદ હોય તો. આ શેમાં આવે? યાદ આવ્યું? તો જો અહીંયા પહેલા સો છે અને અહીંયા એસ, પોઝિટિવ ડિગ્રી, સો એસ. મેની ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એટલે અમુક બુદ્ધિશાળી લોકો, મેની ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વર ડેશ, એટલે એ પાર્ટીમાં ઘણા બધા બુદ્ધિશાળી લોકો હાજર હતા. બોલો. વર પ્રેઝન્સ, પ્રેઝન્સ એટલે હાજરી, પ્રેઝન્ટ એટલે હાજર હોવું, એબસન્ટ એટલે ગેરહાજર. હાજરી કે હાજર? હાજર રહેવું. તો કયું આવશે? જો આ બંનેનો મતલબ સરખો, પણ એક પ્રેઝન્સ, તમારું પ્રેઝન્સ એટલે તમારી હાજરી, તમે પ્રેઝન્ટ હતા એટલે તમે હાજર હતા. આ ખાસ યાદ રાખવાનું. વર પ્રેઝન્ટ એન્ડ ડેશ હેડ બીન ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન, કોન્વર્સેશન એટલે વાતો, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન થઈ. ધેર કે ધેટ, આ ધેર નો મતલબ હું, ધેર એટલે ઈ લોકોની માલિકી દર્શાવે, ધેર કાર, ધેર હાઉસ, બરોબર. આ ધેટ, ધેન સોરી, ધેર એટલે ત્યાં, ત્યાં તે જગ્યાએ. ધેટ એટલે તે. ધેર હેડ બીન કન્વર્સેશન કે ધેર હેડ બીન કે ત્યાં વાતચીત થઈ હતી, ત્યાં. ધેર ફૂલ સ્ટોપ નહીં આવે. ડેશ ધ અધર થિંગ્સ બિટવીન, અમોંગ કે અલોંગ. અલોંગ એટલે એની સાથે સાથે, આમ બાજુ બાજુ. બિટવીન અને અમોંગ નો ફેર, બિટવીન અને અમોંગ માં શું ફેરફાર, ડિફરન્સ. બિટવીન એટલે બે જોડની વચ્ચે, અમોંગ એટલે ઘણા બધાની વચ્ચે. ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન ડેશ અધર થિંગ્સ. There many intellectuals were present and there had been interesting conversation among other things. There had been interesting conversations
between other things, among other things. Yes, ઘણા બધા છે. They had a lively discussion dash major punishment. Major punishment વિશે એ લોકોએ ડિસ્કશન કર્યું. તો ડિસ્કશન એટ, ડિસ્કશન અબાઉટ કે ડિસ્કશન વિથ? તમે ડિસ્કશન કોઈ વિશે કરો, અબાઉટ. ડિસ્કશન અબાઉટ અ ટોપિક. પનિશમેન્ટ વિશે એ લોકોએ ડિસ્કશન કર્યું કે કેવી પનિશમેન્ટ અપાય ના અપાય. મોસ્ટ ઓફ ધ ડેશ ડિસઅપ્રુવ્ડ ધેટ પેનલ્ટી. ઘણા બધા જે ગેસ્ટ આવ્યા હતા એમાંથી બધાએ ડેથ પેનલ્ટી ના પાડી છે. કોર્ટમાં આપે ને વન્સ એટલે બહુ પહેલા. મેની યર્સ, જ્યારે મેની યર્સ હોય ને, સ્ટોરી હોય ને જ્યારે તો બિફોર નહીં આવે, બહુ વર્ષો પહેલા, મેની યર્સ અગો સ્ટોરી ટાઈપ હોય ત્યારે. મેની યર્સ એગો ઇન કેરેલા વન્સ લિવ્ડ અ કિંગ ડેશ નેમ વોઝ ડેશ. ડેશ નેમ કે જેનું નામ આ હતું, કે જેનું કિંગ જેનું નામ આ હતું. whom name કે જેનું, whose name કે જેનું નામ whose name was dash. હવે જો અહીંયા આટલા ઓપ્શન છે, આ છે ને નહીં આવે, આ નેમમાં છે 3 ઓપ્શન છે, આ કોમા નથી. આ ફર્સ્ટ ઓપ્શન, સેકન્ડ ઓપ્શન અને થર્ડ. તમને કયું લાગે છે? એમ નહીં, ઓપ્શન નંબર બોલજો. પહેલું, ઓકે, પહેલું. ત્રણેય સરખું છે પણ હું તમને સમજાવું, પહેલા તમે ગેસ તો કરો. 3, ઓકે, બધા કહી દીધું, 1 2 ને 3 બધા એક કહી દીધું. હવે આન્સર આવે આ. એનો રીઝન તમને કહું. રીઝન અહીંયા કે અને એમ બંને કેપિટલ છે. કોઈનું પણ નામ હોય તો કેપિટલ આવે. તમે તમારું નામ લખો અને સરનેમ લખો બાજુમાં તો પહેલા આલ્ફાબેટ કેપિટલ કરો. એ રૂલ છે ઇંગ્લિશનો. એટલે હી ડેશ હિઝ પીપલ વેરી મચ. ઈ કિંગ પોતાના માણસોને ખૂબ પ્રેમ કરતો હતો. પાસ્ટ, પહેલાની વાત છે. એટલો જ પ્રેમ કરતા માણસો, એને એટલો જ પ્રેમ કરતા જેટલો કે ગોડને કરતા. એટલે as many as much as base as. બેઝ તો આવશે નહીં. લવ છે, લવ તો એ ગણી શકાય. મેની ક્યાં આવે? મેની, હા મચ આવશે. મેની શું કામ નહીં આવે? ગણી શકાય ત્યારે હોય ને. લવ ને તમે ગણી થોડી શકો, એટલે મચ. જ્યાં ગણી ના શકાય એવી હોય ને, આપણે તમને જેમ ગુજરાતીમાં એવું આવતું સંખ્યાવાચક અને જથ્થાવાચક. આઈ થિંક સો, મેં રિસેન્ટલી સાંભળ્યું હતું, બાકી મને આ ખબર હોય નહીં ગુજરાતીના ટિપિકલ વર્ડ. જથ્થાવાચક લવ એમાં આવે. લવ, હેટ, ઇમોશન કોઈ બી ઈ ગણી ના શકાય. એટલે ગણી શકાય એવું હોય પેન, બુક તો એમાં મેની આવે. ચલો પછી દે ડેશ હિમ લાઈક ગોડ. ઈ એને ગોડની જેમ જ વર્શિપ કરતા. વર્શિપ કરવું એટલે પ્રે કરવું, એને ગોડની જેમ જ રાખતા એ કિંગને. વર્શિપ્ડ, વર્શિપિંગ, કરતા હતા વર્શિપ એને. યસ, ઈડી ભૂતકાળ કીધું એટલે આખી સ્ટોરી છે ભૂતકાળમાં, એટલે જ અહીંયા એગો આવ્યું. બરોબર, અહીંયા લવડ આવ્યું, ભૂતકાળ જ છે. લાઈક ગોડ ડેશ ધ ગોડ્સ ડિડન્ટ લાઈક. પણ ગોડને આ ગમતું નહોતું કે માણસો એને ગોડ જેટલું જ પૂજે છે. ગોડને બધા ઉપરવાળા બેઠા છે, ગોડ એને ગમતું નહીં. ઈ વિરોધાભાસ. બટ ધ ગોડ્સ ડિડન્ટ લાઈક ધીસ. ગોડ્સ ને આ ગમતું નહીં. ડેશ દે ડ્રોવ હિમ આઉટ. ડ્રોવ હિમ આઉટ એટલે એને બહાર કાઢી નાખવો. એટલે ગોડે એને બહાર કાઢી નાખ્યો. એટલે કારણ પછી આપેલો હોય ને તો પેલા શું આવે? એટલે ગોડ, બધા ગોડ એને બહાર કાઢી નાખ્યો. ઓકે, ધ કિંગ વેન્ટ ટુ ધ ગોડ્સ. પછી કિંગ શું કરે? ગોડ પાસે ગયા કે ના ભાઈ મને આવું નહીં કરો. ધ કિંગ વેન્ટ ટુ ધ ગોડ્સ એન્ડ
ડેશ ધેમ ટુ અલાવ હિમ. ટોલ્ડ, ઓર્ડર્ડ, ઓર્ડર તો કરે નહીં. પૂછ્યું, કીધું. પેલા આખું આગળ જો. આસ્ક્ડ ધેમ, ટોલ્ડ ધેમ ટુ અલાવ હિમ. પૂછ્યું નથી, અહીંયા ખાલી કીધું છે. ખાલી કીધું કે મને મારા માણસોને મળવા દો. ટોલ્ડ ધેમ, ટોલ્ડ ધેમ, ધેમ એટલે ગોડ, બધા ગોડ બેઠા હતા એને કીધું. ટોલ્ડ ધેમ ટુ અલાવ હિમ ડેશ હિઝ પીપલ, કે મને મારા માણસોને મળવા દો. અલાવ હિમ મીટિંગ, મીટિંગ આ મેટ, આ તો સેકન્ડ ફોર્મ V2 પાસ્ટ ટુ મીટ. જ્યારે હિમ હર આવે ને આવું પ્રોનાઉન, ત્યારે પછી 2 + V1 જ આવે ઓલવેઝ. તમે વાંચીને પણ ખબર પડી જાય, પણ એક રૂલ છે. રૂલ તમે ભૂલી જાઓ તો બી ચાલશે, બટ એટલું યાદ રાખો, હિમ હર આવ્યું પછી આવું ક્રિયાપદ હોય તો 2 + V1. ઓકે, એટલે એડિટિંગમાં માર્ક્સ કટ ના થવા જો, 2 કે 3 માર્કનું જે કાંઈ હોય. એક મારે તમને આ પણ રીડ કરાવું હતું, પણ પછી છેલ્લે શોર્ટ નોટ્સ થઈ જ જાય, બટ તમે જાતે ઓકે. ધો વાળું વાક્ય રોંગ છે ફરમેશ. તમને કીધું એવું કમ્પલસરી નથી એવું, પણ તમને એવું કીધું છે તો એવું લખજો. હવે તમે ચાલે જ ને, શોર્ટ નોટ એને જ કહેવાય. પણ જેમ તમને સ્કૂલમાં કીધું 11th છે ને, સ્કૂલ કે નહીં ફોલો કરજો, બાકી 12th આવું ચાલે છે. હવે શોર્ટ નોટ ભલે આપણે પછી વાંચશું, અત્યારે એની ઉતાવળ નથી, કારણ કે તમે જાતે લખો, પણ તમે જાતે લખો છો ઓન વર્ડ્સમાં, બરોબર ને? ઓન વર્ડ્સમાં લખો છો ને, કે ક્યાંથી લર્ન કરો છો? ક્યાંય આપી નહીં હોય શોર્ટ નોટ રેડીમેડ, જાતે જ કરો છો, એટલે આ જરૂરી છે. જો પહેલો ચેપ્ટર યાદ છે ને અરુણિમા સિન્હા, પણ એમાં શોર્ટ નોટ ક્યાં બધી અલગ નથી આપી, ખાલી આન્સર આપેલા હોય, સ્વાધ્યાયના જવાબો હોય ખાલી. એકવાર જોબ એપ્લિકેશન આજ ગયો છો ને તમે, બધું સેમ રહેશે, ક્યાં ફેરફાર આવશે ને હું તમને કહી દઉં. તમને આ સવાલ નહીં આવે, તમને સવાલ અલગ આવશે. વાતો કરી લો પછી કહેજો. સૌથી હાઈએસ્ટ માર્કનો આજ છે ને. કોઈ પણ સવાલ આવે ને 90% વસ્તુ કોમન રહેશે. કઈ કઈ વસ્તુ જોવો, આમાં કીધું છે તમારો એડ્રેસ, તમને એડ્રેસ આપેલું છે, સુનય પટેલ નામ આપ્યું છે. જે નામ આપ્યું હોય, જે એડ્રેસ આપ્યું હોય ને અહીંયા કોપી કરી નાખવાનું રાઈટ હેન્ડ સાઈડ, આવી રીતના. ડેટ આમ જ લખવાની, સ્લેશ ડેશ કરીને નહીં, બધું લાઈનમાં આવી રીતના. પેલા નામ, પછી 3 થી 4 લાઈનમાં એડ્રેસ, અને આવી રીતના ડેટ. યાદ રાખો છો? સાથે સાથે બોલું છું. પછી અહીંયા એક લાઈન છોડી શકો તમે. પછી લેફ્ટ હેન્ડ સાઈડ કોને લખવાનું છે જુઓ, અહીંયા લખેલું જ છે, તમને સવાલમાં આપેલું હશે. મેનેજરને, પ્રિન્સિપલને. વચ્ચે બોલશો તો હું સ્ટોપ થઈ જઈશ. ટુ ધ મેનેજર, પછી કોમા કરીને જો આ એનું એડ્રેસ, આપણે જેને લખીએ છીએ ને એનું શોર્ટમાં એડ્રેસ લખવાનું 2 લાઈનમાં, આપણી જેટલું ડિટેલ એડ્રેસ નહીં લખવાનું. જો એ બી સવાલમાં આપેલું છે, કેમિકલ્સ GIDC રેવેરા કેમિકલ્સ વાળાને લખવાનું છે. બસ એ આખું કોપી પેસ્ટ. એટલે આ બંને તો તમને ક્વેશ્ચનમાંથી મળી ગયા. તમારું એડ્રેસ કદાચ આપ્યું નહીં હોય, કદાચ અમુક સ્કૂલમાં એવું કરે છે કે તમને ખાલી નામ આપ્યું સુનય પટેલ, લખો એડ્રેસ આ વ્યક્તિને, તો આ એડ્રેસ તમે જાતે બનાવો. તમારું કોઈ પણ એડ્રેસ તમારું પણ ચાલે, 11th માં કઈ વાંધો નથી, પણ આ વસ્તુ ભૂલતા નહીં. હું જે સર્કલ કરું છું ને એ ભૂલાય નહીં, એનો 1 માર્ક કટ થાય. હા તો ઈ જ લગભગ આપ્યું હશે. બોર્ડ માટે, બોર્ડમાં ફરજિયાત હોય છે, 11th માં ડિપેન્ડ્સ, અમુક વાર માર્ક કટ નથી કરતા, પણ આપણે લખી નાખવાનો, બોર્ડના ફોર્મેટમાં છે. અરે કોઈ બી 6 આંકડા, આપણો પોતાનો 364001, ઈ ચેક નહીં થાય. તમે
તમે લખ્યું છે ને બસ ફોર્મેટ ચેક થશે. પિનકોડ કોઈને યાદ ના રહે બધા, તો ભાવનગર લખી નાખો. કદાચ બરોડા આપ્યું છે તો એનો પિનકોડ ગમે એ લખી નાખો. હા એમ જ કહું છું. હા બનાવેલું છે. હવે તમને સવાલ આપ્યો હશે ને જે એમાં છે ને તમને આ આટલો ફેરફાર છે. જો અહીંયા પોસ્ટ કઈ પૂછી છે, આ ફરી જશે, આ ફરી જ જશે 100%. કદાચ પૂછાય, તમે કોમર્સમાં છો, હા 5 માર્કમાં છે. ઓકે, અકાઉન્ટન્ટ વાળું તમને પૂછાવાની શક્યતા ખરી, પણ આ ઘણીવાર આવી ગયેલો સવાલ છે એટલે કદાચ આ નહીં પૂછાય. બરોબર, મને બોલવા તો દો. તમને ફેરફાર હશે ઈ ક્યાં હશે? મેઇન અહીંયા. તો તમને ઈ એના લીધે ક્યાં આમાં ફેરફાર થશે તમને કહું, બાકી આ બધું સેમ રહેશે ફોર્મેટ. બરોબર, આ સમજાઈ ગયું? હા કહું એમાં સ્ટાર્ટિંગ આ જ રહેશે. અલગ અલગ એપ્લિકેશન કઈ થોડી બતાવીશ એની માટે. એમાં એડ્રેસ લખ્યું, ડેટ લખી. પહેલું શું લખ્યું? એડ્રેસ. સેકન્ડ ડેટ. એડ્રેસ કોનું? તમારું. પછી ડેટ. પછી કોનું એડ્રેસ? નંબર 3 માં જેને મોકલો છો, રિસીવર. આને શું કહેવાય? સેન્ડર. પછી આનો 1 માર્ક વયો જાય ના લખ્યું હોય તો. આ ચોથી વસ્તુ થઈ. જો હું નંબર લખતો એટલે તમને છેલ્લે પછી યાદ રહે. સબ્જેક્ટ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એકાઉન્ટન્ટ. પાછું તમને આ સવાલમાંથી મળશે. ફેરફાર એટલો જ થશે અહીંયા. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેનેજર સીએ જે સવાલમાં આપ્યો, બાકી આ આટલું સેમ રહેશે. અહીંયા સુધી સેમ રહેશે, ઓફ સુધી. કોઈ પણ સવાલ આવે 11th માં કે 12th માં. એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ડેશ, અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે સવાલમાં હોય. પછી એક લાઈન છોડવાની પાછી. આ બી સેમ રહેશે. આને કહેવાય સેલ્યુટેશન. તમે યાદ, ભલે તમે આને કહેવાય સેલ્યુટેશન. આપણે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કહીએ ને. છેલ્લે આ એક આખું એક જ લાઈનમાં આવશે. એક જ લાઈનમાં. એ તો અહીંયા નીચે લખેલું છે. સબ્જેક્ટ છે ને કોઈ દિવસ એક લાઈન થી વધારે નહીં. કદાચ 1.5 લાઈન થાય અક્ષર મોટા હોય તો, બટ ચાલે. 5મી વસ્તુ, રિસ્પેક્ટેડ સર મેમ. હવે તમે આ બેમાંથી એક લખી શકો, બંને લખવું હોય તો બી ચાલે. અહીંયા કોમા. રિસ્પેક્ટેડ સર મેમ. ના, બ્રાઇટનેસ 60 છે, 60. હવે આ આખું સેમ તમારે આ લર્ન કરી જ લેવું પડે. શું કહે છે કે તમે જે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી વિથ રેફરન્સ ટુ એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, ખાલી જે રેડ કલરમાં છે ને બસ ઈ ફરી જશે. એકાઉન્ટન્ટ, સીએ, મેનેજર જે સવાલ આપ્યો, બાકી બધું સેમ. ઇન દિવ્ય ભાસ્કર તમે કોઈ પણ ન્યૂઝપેપર લખો, એ કાંઈ તમને ક્વેશ્ચનમાં નહીં આપ્યું હોય. ગુજરાત સમાચાર લખો, સૌરાષ્ટ્ર લખો. ટુડે આઈ એમ એપ્લાઇંગ ફોર ધ સેમ પોસ્ટ. હું એ જ પોસ્ટ માટે એપ્લાય કરું છું. માય પર્સનલ રેઝ્યુમ કે બાયોડેટા, મારો પોતાનો બાયોડેટા હું તમને મોકલું છું. એજ્યુકેશન ક્વોલિફિકેશન મોકલું છું અને મારા એક્સપિરિયન્સ મોકલું છું. એ નીચે મુજબ છે ફોલોઈંગ. આ આખું સેમ તમે આ આખું લર્ન કરી નાખો. ખાલી આ રેડ કલરમાં છે ને એ તમને જે સવાલમાં આપ્યું હોય ને એ ત્યાં શબ્દ મૂકી દેવાનો. મેનેજર, એકાઉન્ટન્ટ, સીએ, ઇંગ્લિશ ટીચર, સાયન્સ ટીચર, એ અહીંયા આવી જશે. એકાઉન્ટન્ટ નીકળી જશે. બરોબર, આનો 1.5 માર્ક. એક માર્ક તો પાકું. બધા અલગ અલગ જ હોય. એટલે શેમાં અલગ છે? આમાં એટલે તમને સ્કૂલમાં લખાવ્યું આ તો આ કોઈ ખોટું નહીં પાડે. એ શબ્દો અલગ હોય ખાલી, બીજું કાંઈ ફેરફાર નથી એમાં. અરે 100%. ઓલું તો તમારે અલગ અલગ, આ તમારે બધા જોબ એપ્લિકેશન માટે આ જ લર્ન કરવાનું. અકાઉન્ટન્ટની જગ્યાએ બીજો શબ્દ મૂકી દેવાનો જે પૂછાયું હોય. ઈઝી રહે. આટલું તો પાકું કરી શકો ને. પછી તરત હા, આ કેટલામી વસ્તુ થઈ? આની પહેલા હતી 3, 4, આ 5. આ 5મી વસ્તુ જે પહેલો પેરેગ્રાફ લખ્યો એ 5મી વસ્તુ રિસ્પેક્ટેડ કરીને. પછી 6ઠી વસ્તુ થઈ પર્સનલ બાયોડેટા. આ રિઝ્યુમ વર્ડ કાઢી નાખો તો ચાલે. પર્સનલ બાયોડેટા, બાયોડેટા તો યાદ રહે જ. હા 1.5 માર્ક્સ. જો 6 માર્કનું હોય તો આનો 1.5 માર્ક.
પર્સનલ બાયોડેટા લાઈનમાં. આમાં મેં તમને કીધું હતું કે કઈ વસ્તુ જરૂરી નથી એ નહીં લખતા. શું? મને વાંધો નથી, હું તો આ તમારી માટે રિવાઇઝ કરું, હું તો બીજું આગળ. પહેલી વસ્તુ નેમ, આખું નામ, નેમ, સરનેમ, એડ્રેસ ઉપર આવી ગયું. જો શું લખ્યું છે, આખું એડ્રેસ ફરી વાર નહીં લખવાનું, એઝ અબાઉ ઉપર આવી ગયું. પહેલું તમે તમારું એડ્રેસ લખ્યું હતું જમણી બાજુ, બસ એઝ અબાઉ. ડેટ ઓફ બર્થ ખાસ મેં તમને ગણતરી કરાવી હતી. હા, તમે ડેટ ઓફ બર્થ જે લખો પછી 15 વર્ષે તમે 10મું પૂરું કર્યું હોય એટલે ડેટ ઓફ બર્થ જે લખ્યું હોય ને 15 વર્ષ ગણવાના. ડેટ ઓફ બર્થ છે ને તમે છે ને એક કામ કરજો, ફિક્સ કરી નાખો. મેં આ મારું કીધું હતું, તમે ડેટ ઓફ બર્થ રાખજો 2000, તો કાઉન્ટિંગ ઈઝી રહેશે. 2000 તો તમે 10th ક્યારે પૂરું કરો? 2015. 16મું અને 12th પૂરું કરો 2017માં. ડિગ્રી પૂરી કરો 20માં. માસ્ટર ડિગ્રી પૂરી કરો 2022. બસ, અને પછી 3-4 વર્ષનો એક્સપિરિયન્સ ગણી નાખો. ચલો, પણ 2000 રાખશો ને, 2000 બહુ ઈઝી રહેશે. હા ચાલે, પણ તમે કાઉન્ટ તો 2000 માં બોર્ન થયા હો તો 2017 માં 12, પણ 2000 રાખશો ને તો કાઉન્ટ ઈઝી પડશે કાઉન્ટ કરવું. હા, પણ પછી એક્સપિરિયન્સ, જોબ એક્સપિરિયન્સ 2-3 વર્ષનો. ઓકે, જો ગણત એ પ્લીઝ તમે છે ને અવાજ તો હજી વાતો કરો છો ને એટલે આમાં ડિસ્ટર્બ થાય છે. જો 2000 માં તમે બોર્ન થયા હો, બરોબર, એટલે 15 વર્ષ પછી તમે તમારે 10th પૂરું કર્યું હોય એટલે 2015, અને એના 2 વર્ષ પછી 12th પૂરું કર્યું એટલે 2017, એમ કહું છું. હવે નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, મેલ ફિમેલ, જેન્ડર રાખી શકો તમે. લેંગ્વેજ, આટલી જ લેંગ્વેજ લખવાની, બીજી વધારે નહીં લખવાની. મેરિટલ સ્ટેટસ, હા આની જરૂર નથી. નેશનાલિટી રાખવાની, એ તો ઇન્ડિયન જ હોય. રિલિજન ની પણ ખાસ જરૂર નથી, કટ કરો તો ચાલે. નથી રાખવો તો સારું લાગે. જે બિનજરૂરી છે ને એ હું ક્રોસ કરું છું. આ તો રાખવું પડે. હવે કેટલી વસ્તુ થઈ? 1 2 3 4 5 6 7. 7 માંથી એકાદી ભૂલાઈ ગઈ, નો પ્રોબ્લેમ, પણ મેઇન વસ્તુ ડેટ ઓફ બર્થ નહીં ભૂલતા. નેમ અને ડેટ ઓફ બર્થ આ મેઇન છે, આનો નહીં જ બોલવાનું. નેશનાલિટી કદાચ ભૂલાઈ ગયું હોય તો હજી ચાલી જાય, બાકી આ 7 શું રિવિઝનમાં પ્લીઝ ધ્યાન આપો, મજાક નહીં. 6 માર્કનું છે, સૌથી હાઈએસ્ટ માર્કનું આ જ કહેવાય પેપરમાં. નહીં, હમણાં તો કીધું તમારે આજ ફિક્સ કરી લ્યો. તમને પેપરમાં જે કોઈ સવાલ આવે ને, તમારું ડેટ ઓફ બર્થ છે 2000, પછી ડેટ કોઈ બી 2000 માં સપ્ટેમ્બર તમે લ્યો, જૂન લઈ લો, કોઈ બી. હા, પણ સાલ કઈ? 2000. તમે 12th ક્યારે પૂરું કરશો? 2017માં. એટલે બધા અહીંયા જે આ ટ્યુશનમાં જે આવે છે ને એ લોકો આ જ લખવા જોઈએ, તો તમને ફેર ગણતરીમાં ઈઝી રહેશે. બરોબર, 2017માં તમે 12મું પૂરું કર્યું, 12th સ્ટાન્ડર્ડ. 2020માં તમે ગ્રેજ્યુએશન, BA BBA જે કાંઈ હોય. પછી આ 7મી વસ્તુ થશે. હવે આના તો સૌથી હાઈએસ્ટ માર્ક, જો આ ખોટું ને તો લગભગ જોબ એપ્લિકેશનના માર્ક જતા રહે આખે આખા. હવે ફેરફાર અહીંયા જ આવશે. અત્યારે આપણે શરૂ કરીએ છીએ, સવાલ છે એકાઉન્ટન્ટ. એકાઉન્ટન્ટ માટે તમારે જોવે BCom MCom, જે તમે લોકો ઘણા બધા કરવાના જ છો 12th પછી. અને હવે હમણાં આપણે શેની વાત હતી હતી? સાયન્સ. ઓકે, ઇંગ્લિશ ટીચરમાં જો તમને સવાલમાં આપ્યું છે ઇંગ્લિશ ટીચર, તો ઉપરનું બધું સેમ અત્યાર સુધી જે કર્યું. ઇંગ્લિશ ટીચર છે તો ઓલું એકાઉન્ટન્ટની જગ્યાએ ઇંગ્લિશ ટીચર, અને અહીંયા BA. સાંભળો, હા તો તમે બોલી લ્યો. અહીંયા BCom ની જગ્યાએ BA થઈ જશે, અને અહીંયા MA થઈ જશે, અને એક વસ્તુ એડ થઈ જશે,
કોઈ પણ શિક્ષક, ઇંગ્લિશ ટીચર, સાયન્સ ટીચર, કોમર્સ ટીચર, કોઈ પણ ટીચર વર્ડ તમે જોયો પેપરમાં એટલે બીકોમ એમકોમ સોરી કે કોઈ પણ બીએ એમએ ટીચર એટલે આર્ટ્સ માંથી થાય ટીચર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્યોર ટીચર ઈ સાયન્સ ટીચર માટે. હા, બીએડ તો કોઈ પણ ટીચર વર્ડ તમે સવાલમાં જોયો ને એટલે માસ્ટર ડિગ્રી પછી 2 વર્ષ બીએડ ના ગણાવી જ દેવાના. એટલે આના 3, આના 2 ને આના પાછા 2, 7. 12માં પછી 7 વર્ષ. ક્લિયર? યુનિવર્સિટી સેમ, યુનિવર્સિટી ગુજરાત યુની. આમાંય જો આમાંય કાંઈ ફેરફાર નહીં કરતા. આ બધું સેમ, આ બી સેમ, ખાલી આ ફરી જશે, આ ફરી જશે, આ નહીં ફરે. જે ટીક માર્ક કર્યું ને એ નહીં ફરે તમારા પેપરમાં. ચલો જોઈ લઈએ. તમારી ડેટ ઓફ બર્થ છે 2000, બરોબર? સન 2000. કોઈ પણ મહિનો કોઈ પણ લઈ લો. તો અહીંયા HSC માં આવશે 2000. તમે બીકોમ પૂરું કરશો 3 વર્ષ અને એમકોમ પૂરું કરશો અને બીએડ પૂરું કરશો અને પછી 2 વર્ષનો એક્સપિરિયન્સ કે 1.5 વર્ષનો કે 1 વર્ષનો એક્સપિરિયન્સ. 1.5 વર્ષનો તો થઈ જાય. સમજીકલ વસ્તુ છે. તમે જો 2024માં પૂરું કર્યું અને 2026 ચાલે છે તો તમે 1.5 વર્ષનો એક્સપિરિયન્સ બતાવી શકો. અહીંયા લખેલું છે 5 years કારણ કે એટલો ગેપ મળે છે. તમે અહીંયા 24માં પૂરું કરો છો તો તમે અનુભવ 1 વર્ષનો કે 2 વર્ષનો બતાવજો, એનાથી વધારે નહીં. મેં LL સ્કૂલમાં વર્ક કર્યું છે એકાઉન્ટન્ટ તરીકે. જે પોસ્ટ પૂછી છે, તમને પૂછ્યું છે CA, તમને પૂછ્યું છે સાયન્સ ટીચર, ઇંગ્લિશ ટીચર, તો તમે ઇંગ્લિશ ટીચર તરીકે આ સ્કૂલમાં વર્ક કર્યું છે એવું લખી નાખજો. આ ફરી જશે, આ ખાલી ફરી જશે. પછી આ વર્ષ, કેટલા વર્ષ બાકી રહેશે 26માં? તો સપોઝ 1.5 વર્ષ. પછી આ પૂરું, એક જ એક્સપિરિયન્સ, બીજો એક્સપિરિયન્સ તમે નહીં બતાવતા કારણ કે એટલો ગેપ જ નહીં તમારી પાસે. 2 જગ્યાએ તમે ક્યાંથી કામ કર્યું હોય? 24માં તો તમે ભણવાનું પૂરું કર્યું. હા, એટલે તમે કઈ બીજી કોઈ ડિગ્રી કરી છે કે કોઈ સર્ટિફિકેટ જેમ CCC છે, ટેલી છે, લખી શકો આમાં. જો આ છે ને હજી ઘણું મોટું થાય આનું જોબ એપ્લિકેશન. હજી 1-2 વસ્તુ આવે પણ આપણે ગુજરાતી મીડિયમમાં એટલું નથી આવતું. છેલ્લે આ 12th માટે ઇમ્પોર્ટન્ટ રેફરન્સ, 2 જણના નામ જે તમને જાણતા હોય અને સારી પોસ્ટ ઉપર હોય. હવે એક તો એ જ લખવાનું, જો એક તો એ જ લખવાનું જ્યાં તમે ભણ્યા હો. તો એમાં ડેટ ઓફ બર્થ પછી તમારે કાઉન્ટ કરવાની. જો અમુક જોબ એપ્લિકેશનમાં કીધું છે કે 5 વર્ષની તમારે એક્સપિરિયન્સ તમારે 5 વર્ષનું બતાવવાનું, તો એમાં 2000 નહીં, એમાં પછી તમે 5 વર્ષ બેક વયા જાઓ, 1995 અથવા 1996. ઓકે, ડેટ ઓફ બર્થ. સવાલમાં જેવું પૂછ્યું છે કે 5 વર્ષનો અનુભવ જરૂરી, તો 5 વર્ષ પાછળ બેક જવું પડે. એ તો ત્યાં ગણતરી કરી નાખજો, એટલું તો આવડે ને એકાઉન્ટ્સ કરતા હો તો. 2 રેફરન્સ, એક રેફરન્સ એવો જ્યાં તમે ડિગ્રી કરી એના કોલેજના પ્રિન્સિપલ, અને બીજું કે જ્યાં તમે વર્ક કર્યું હોય. અને છેલ્લે હા, એમાં શું હતું? એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ સેલરી એક્સપેક્ટેડ એટલે કે તમે તમારા 50,000 40,000 કઈ લખવાના નથી. સેલરી કેટલી તમે એક્સપેક્ટ કરો છો ગવર્મેન્ટના રૂલ પ્રમાણે. સમજાઈ ગયું? આ વાક્ય ગોખી લેવાનું કોઈ પણ જોબ એપ્લિકેશન હોય. અને છેલ્લે હવે આ ના લખો ને તો ચાલે, તમને સ્કૂલમાં પણ નહીં કીધું હોય. કીધું છે? પોસિબલ નથી, 11th માં નથી કહેતા.
આ તમે કટ કરી નાખજો ચાલે કે તમે જોબ શું કામ બદલાવો છો. ઓકે, તો ચલો આ કેટલામી વસ્તુ થઈ આપણી 10મી. ઇમ્પોર્ટન્ટ નથી, આ ઇમ્પોર્ટન્ટ છે. આ આખો પેરેગ્રાફ એઝ ઇટ ઇઝ. આ તમે લખો ને એટલે તમને પૂરા માર્ક આપવા જ પડે. કે હું એવું વિચારું છું કે તમે મારી એપ્લિકેશન જોશો અને મને ઇન્ટરવ્યુ માટે બોલાવશો અને હું સિલેક્ટ થઈશ તો મારી ડ્યુટી હું ઓનેસ્ટલી પ્રામાણિકતાથી કરીશ. આ છેલ્લો ઇમ્પ્રેસ કરવા માટે આ પેરેગ્રાફ છે. છેલ્લે ફેથફુલી ની સિન્સિયરલી લખવાનું. આ ક્લોઝિંગ કહેવાય, ક્લોઝિંગ. હા, અને પછી તમે છેલ્લે એન્ક્લોઝ શું કરશો? એન્ક્લોઝર એટલે હા, તમે શું શું જોડ્યું છે. વોટ હેવ યુ અટેચ્ડ? HSC ની માર્કશીટ જેટલી જેટલી ડિગ્રી લખી ને બોક્સમાં, માર્કશીટ સર્ટિફિકેટ. અને તમે જોબની એક્સપિરિયન્સ બતાવ્યું હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આમાં બધી કોર મને ખબર છે જ્યાં સુધી સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે આ સ્પેલિંગમાં, લર્ન કરી લ્યો. કારણ કે ઉપર પણ આવ્યું ને એક્સપિરિયન્સ લખવાનો, RIENCE. હા, કીધું છે ને. ઓકે સર, યોર્સ ફેથફુલી રાઈટ સાઈડ આવે. કમ્પલસરી નથી. જો આપણે છે ને ફોર્મલ લેટર લખીએ ને બધું, અકાઉન્ટન્ટ માટે, ઓડિટર માટે, કેશિયર માટે BCom MCom, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ BCom પછી CA. ગેપ જોવો, ગેપ જોવો 5. પછી કોઈ પણ તમારો સબ્જેક્ટ આવે છે, એકાઉન્ટ્સ, સ્ટેટ્સ, ઓસી, BCom MCom પછી B.Ed. જો કેટલા વર્ષ થયા? આના 3 વર્ષ, 2 વર્ષ, અહીંયા 1 વર્ષ છે, પણ આપણે અહીંયા 2 years રાખવાના B.Ed ના. વાતું થાય છે. આ પૂછતા હતા હમણાં સાયન્સ ટીચર, BSc MSc પછી જો અહીંયા 1 વર્ષ છે એમ નહીં ચાલે, 2 years એટલે 2008 માં પૂરું થાય. ઇંગ્લિશ ટીચર BA MA B.Ed. અહીંયા પણ 2 વર્ષ એટલે 2008 માં પૂરું થવું જોઈએ. બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ્સ એમાં સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો હોય તો પછી ઇંગ્લિશ. હા થાય, પણ ટીચર નું પૂછ્યું હોય ને એટલે BA. કોમર્સ ટીચર પૂછ્યું હોય તો તમે જાઓ એમાં BCom માં ડોક્ટર ઓફ ફિલોસોફી. ડિપેન્ડ્સ, એમાં નક્કી ના હોય. 7-8 તો પાક્કા. માસ્ટર પછી 4 થી 5. હા હા, 28 વર્ષ તો થઈ જાય. તમે 28 તો થઈ જાઓ PhD 27 થી 28. પ્રિન્સિપલ B.Ed भी बढ़िया भाई बंद है. 10th સુધી પ્રિન્સિપલ. આ તમને કોઈ જ નહીં આવડે જો પૂછાઈ ગયું તો, અત્યારે ધ્યાન આપો તો આવડશે. BA MA પ્રિન્સિપલ બી બન્યા હોય ને તો એક ટીચર થઈને જ બન્યા હોય પેલા, તો BA MA પછી B.Ed અને એની ઉપર M.Ed, માસ્ટર ઇન એજ્યુકેશન. વર્ષ જોઈ લ્યો, અહીંયા અલગ છે, આ નહીં કે આના 3, MA ના 2 વર્ષ હોવા જોઈએ.
એટલે અહીંયા ક્યારે પતે MA? હા, અહીંયા 2 છે. આ બરોબર છે. એટલે અહીંયા 8 આવે. એક મિનિટ હો. MA ના 2. હા, પછી B.Ed ના 2 કર્યા મેં. અને પછી M.Ed ના પાછો. M.Ed નો એક લખો તો ચાલે એમાં. પણ આમ તો M.Ed ના 2 જ છે. 4 સેમેસ્ટર થઈ ગયા છે. પહેલા હતું વચ્ચે. B.Ed વચ્ચે એમ થઈ ગયું હતું 1 વર્ષ એ રીતના. 10. આ બહુ ઓછું પૂછાય છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ MR તે દવાઓ લઈને આવે, વેચે, સેમ્પલ આપે. B.Pharm, M.Pharm. લાઇબ્રેરિયન, ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. આ બહુ પૂછાય એવું નથી. આ પૂછાઈ શકે કારણ કે કોમર્સ કર્યા પછી બધા આમાં જતા હોય છે. કમ્પ્યુટર પ્રોગ્રામર, કમ્પ્યુટર ઓપરેટર, ટાઈપિસ્ટ, કાંઈ બી હોય કોમ્પ્યુટર રિલેટેડ. BCA, MCA. BCA 2 વર્ષ, 3 વર્ષ. MCA 2 વર્ષ. સેલ્સમેન પૂછાયો, કોમર્સ નું જ છે. સેલ્સમેન એ તો બધા ખબર જ હોય સેલ્સમેન કેવા હોય, શું કામ હોય એનું. B.Com પછી ડિપ્લોમા ઇન સેલ્સમેનશિપ. આ લગભગ બહુ ઓછાને ખબર હોય છે. આ ડિપ્લોમા કરવું જરૂરી નથી, M.Com બી કરી શકો તમે, પણ આપણે ડિગ્રી યાદ રાખવાની. ક્વેશ્ચનમાં જ વર્ડ છે સેલ્સમેન, એની ઉપરની ડિગ્રી સેલ્સમેનશિપ. ડિપ્લોમા ખબર છે? હા હા, અને અહીંયા 6 રાખજો. હા થાય. મેનેજર, સેલ્સ મેનેજર આ પણ કોમર્સ નું જ છે. એટલે એમાં આવે B.Com, MBA. હવે MBA યાદ કેમ રાખવાનું? મેનેજર હોય એ શું કરે? મેનેજમેન્ટ કરે. તો મેનેજર થી મેનેજમેન્ટ, MBA, મેનેજમેન્ટ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA. કોઈ પણ મેનેજર હોય ને તો મને આની શક્યતા અત્યારે વધારે લાગે છે કારણ કે આ સવાલ હા હા થાય. BBA, MBA બી ચાલે. મને અત્યારે વધારે શક્યતા આની લાગે છે કારણ કે આ સવાલ ઓછો પૂછાયેલો છે. આમાં પૂછતા હતા ને ખાલી 2 જ મિનિટો. ઈમેલમાં ફ્રોમ ટુ સબ્જેક્ટ. ફ્રોમ એટલે તમારું પોતાનું ઈમેલ આઈડી કોઈ પણ બનાવવાનું, abc@gmail. ટુમાં જેને મોકલો છો તેનું ઈમેલ આઈડી. સબ્જેક્ટ એટલે જો અહીંયા સવાલમાં આપ્યું છે રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. તમને જે સવાલમાં આપ્યું હોય ને એ જ જો અહીંયા કે તમારે મોબાઈલ ફોન રિપ્લેસ કરવાનો છે. ઓકે ઓકે, બધાને કીધું આમ. આ યાદ છે બધાને રૂલ? હિયર નું ધેર થાય, ઇનડાયરેક્ટ તમે ચેન્જ કરો. ધીસ નું ધેટ થાય, THESE હોય ધીસ તો એનું થાય ધોસ. ટુમોરો નું શું થાય? ધ નેક્સ્ટ ડે. આ મેં જ લખ્યું એટલે તમે યાદ હોય, લખેલું હોય. યસ્ટરડે નું શું થાય? ધ પ્રીવિયસ ડે. સર ઈમેલમાં પણ યોર્સ ફેથફુલી રાઈટ સાઈડ આવે કે લેફ્ટ સાઈડ? લેફ્ટ સાઈડ લખજો. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. ટુ નાઇટ નું ધેટ નાઇટ. 10 નું સો. પછી આપણે આ રૂલ કર્યા હતા કે અલગ અલગ ટાઈપના સેન્ટેન્સ હોય. એસર્ટિવ એટલે ફૂલ સ્ટોપ વાળું વાક્ય, સાદું. એમાં શું આવે? જુઓ, એમાં વર્ડ આવે સેડ અને ટોલ્ડ, પછી એમાં ધેટ લાગે. યાદ આવ્યું? ઓકે, સેડ ટોલ્ડ ની પાછળ ધેટ લાગે. એક્સક્લામેટરી ખબર છે ને તમે? ઉદ્ગાર વાક્ય આવું હોય, ઉદ્ગાર ચિહ્ન. તો એમાં શું આવે? સરપ્રાઈઝ, શોક. તો જો એમાં આવું આવે, એમાં એક્સક્લેમ્ડ આવે. પછી આ તમારી ઉપર છે કે તમે એક્સક્લેમ્ડ હેપીલી, સેડલી, જે રીતના બોલ્યો હોય બોલવા વાળો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પણ આ શબ્દ યાદ રાખજો ઉદ્ગાર વાક્યમાં. પછી ઇન્ટરોગેટિવ એટલે
સવાલ એમાં સેડ ટોલ્ડ નહીં આવે, એમાં શું આવશે? એમાં આવશે આસ્ક્ડ. હા, WH વાક્ય હોય ને, WH, તો જે WH સવાલ જે WH વાક્યમાં જે WH શબ્દ હોય એ જ આવશે. હકાર કે નકાર વાળું વાક્ય હોય, સવાલ હોય, વિલ યુ હેલ્પ મી, તો યસ કે નો આવે. તો એવામાં શું આવે? ઇફ કે વેધર. ઇમ્પરેટિવ સેન્ટેન્સ ફૂલ સ્ટોપ વાળા હોય, એમાં શું આવે? રિક્વેસ્ટ, કમાન્ડ, સજેશન, વોર્નિંગ એવા વાક્ય. કીપ ક્વાઇટ ઓર ગો આઉટ, આ વોર્નિંગ. જો આર એટલે રિક્વેસ્ટેડ. રૂલ્સ છે ને ઈ ખાલી ફટાફટ, ઈ તો મેઇન છે ટેન્સીસ ના, ઈ તમને યાદ હોય તો લગભગ તમારું સાચું જ પડે આખું વાક્ય. જુઓ, V1 નું આપણે શું ચેન્જ કરીએ? એક્ઝામ્પલ, પ્લે આપેલું હોય પ્લે, તો એનું થાય પ્લેડ. રાઈટ આપેલું હોય, રોટ. પછી અગર V2 આપેલું છે તો ખાલી V3 નહીં થાય, V2 નું V3 તો થાય, પણ હેડ રિટર્ન. પ્લેડ આપેલું હોય તો હેડ પ્લેડ. પછી ઇઝ, એમ, આર, એનું શું થાય? ઇઝ એમ આર નું આન્સર ઇઝ એમ આર ચેન્જ. ઇઝ એમ આર નું થાય વોઝ. વોઝ અથવા પર. એક વચન હોય તો વોસ, બહુ વચન હોય તો વર. પછી ડુ કે ડઝ આપેલું છે તો આ ઇનડાયરેક્ટ સ્પીચ. ડુ ડઝ નું થાય ડીડ. પછી હેવ, યસ. હેવ કે હેઝ આપ્યું છે તો હેવ હેઝ નું થઈ જાય હેડ. મેઇન રૂલ આ જ છે, તમને આનાથી ડિફિકલ્ટ સેન્ટેન્સ નહીં આવે. પહેલેથી હેડ આપેલું જ છે તો નહીં. હેડ તમને આપેલું જ છે તો કાંઈ ચેન્જ નહીં. પણ લગભગ આવા તમને પૂછતા નથી. એક જે બધા વારે ઘડીએ ભૂલી જાય રૂલ, આ રૂલ બધા ભૂલી જાય છે. વોઝ વર નું શું થાય? જો ઇઝ એમ આર નું વોઝ વર થાય, પહેલેથી સવાલમાં જ તમને વોઝ વર આપેલું છે. આ સ્ટાર કરી નાખજો, આ બધા ભૂલી જાય રૂલ. આ તો રિવિઝન છે, તમને યાદ ના રહેતું હોય તો. ઓકે, હવે સેન્ટેન્સ સોલ્વ કરીએ. જલ્દી આપણે સેન્ટેન્સ એક બે સોલ્વ કરી લઈએ. હજી કઈ રૂલ બાકી રહી ગયા? ડુ ડઝ ડુ ડીડ, ઇઝ એમ આર નું વોઝ વર, હેવ હેઝ નું હેડ. અહીંયા V2 ની જગ્યાએ ડીડ આપ્યું હોય ને, અથવા તો V2, બંનેમાં એક થાય રૂલ, હેડ પ્લસ V3. બોલો. આવી ગયા. ઈ મોડલ્સ જો કેન નું થાય ગુડ, મે, માઇટ, આ મોડલ્સ કહેવાય બધા. પછી વિલ અથવા તો શેલ,
બંનેનું will shall બંનેનું શેલ નું છોડ બધા કે બુકમાં પણ લખેલું હોય પણ 99% કેસમાં નથી થતું વોર્ડ જ રાખ પછી બાકી રહી ગયું કાંઈ હા must had to શું હવે સેન્ટેન્સ સોલ્વ કરીએ છીએ એક એક્ઝામ્પલ લખજો સેન્ટેન્સ શુડ નું શું થાય શુડ એ હોય તો એઝ ઇટ ઇઝ જો મેં તમને છેલ્લે પણ કીધું હતું કે આ બધા વર્ડ્સ હોય ને કુડ પહેલેથી તમને આપેલું છે કુડ વુડ શુડ તો એની સામે નો ચેન્જ કુડ વુડ શુડ માઇટ પણ હોય આ બધા આપેલા હોય તો કાંઈ ચેન્જ નહીં થાય કાંઈ ફેરફાર નહીં થાય કારણ કે એ પાસ્ટમાં જ છે નંબર 5 મધર કેવી રીતના ચાલુ જ છે અવાજ આવે છે ને મારો સાંભળો નંબર 5 મધર વોટ આર યુ સર્ચિંગ ફોર નંબર 5 હા સોલ્વ કરવાનું છે એક્ઝામ મધર વોટ આર યુ સર્ચિંગ ફોર આ પહેલું વાક્યમાં શું છે જુઓ સવાલ તો મધર કોને પૂછે છે કાર્તિક ને તો ચલો આપણે એમ લખીએ મધર યસ મધર મધર આસ્ટ કોને પૂછે છે જલ્દી અહીંયા ધ્યાન તો તમે ટુ લખશો આસ્ડ ટુ કાર્તિક એ ટુ નહીં લખો રોંગ મધર આસ્ડ કાર્તિક શાંતિ કાર્તિક વોટ આર યુ સર્ચિંગ ફોર તું શું શોધી રહ્યો છે ડબલ્યુ એચ છે કે યસ નો સવાલ છે વોટ મને અહીંયા ધ્યાન જોયો બધાનું વોટ એઝ ઇટ ઇઝ હવે યુ એટલે કોણ છે કાર્તિક એટલે એનું શું થાય વોટ જુઓ આનું થયું હી આનું થયું અરે સર ને કેવું પડશે બહુ અવાજ થાય છે આ પણ તો આટલી વાતો વોટ હી વોઝ સમજાયું આટલું હું સ્લોલી કરાવું તો તમે સમજાય વોટ હી વોઝ સર્ચિંગ ફોર કાર્તિક આઈ કેન નોટ ફાઇન્ડ માય નોટબુક કાર્તિક શું જવાબ આપે છે કે મને મારી નોટબુક નથી મળતી તો કાર્તિક આઈ એટલે આઈ નું શું થશે હી થઈ જશે કાર્તિક બોલે છે અને કેન નું શું થાય ગુડ કાર્તિક replied that he જો આઈ નું હી કર્યું કાર્તિક replied that he પછી can નું could not as it is he could not find આ માય નું શું થાય એની નોટબુક એમ કે છે કે મારી નોટબુક નથી પડતી એટલે એની નોટબુક મારે કેવું પડશે find his mother
ડીડ યુ પુટ ઇટ ઇન યોર ડ્રોવર? મધર એમ પૂછે કે તે તારા ડ્રોવરમાં મૂકી હતી? તો યસ નો સવાલ થયો કે નહીં? યસ નો ક્વેશ્ચન થયો કે નહીં? તો ઇફ આવે મધર asked him, કાર્તિક, mother asked him, did you keep it in your drawer? કે તે શું તારા ડ્રોવરમાં મૂકી હતી? if yes નો ક્વેશ્ચન છે ને, આ yes નો સવાલ થયો. હકાર કે નકાર વાળો? હા. if હવે યુ એટલે કાર્તિક એટલે એનું થાય હી. ડીડ નું શું થાય? હમણાં જ લખ્યું હતું, જલ્દી બોલો. છેલ્લે લખ્યું મેં ડીડ ની સામે if he had. પછી આનું V3, આનું ભૂત કૃદંત V3 kept. if he had kept it એના ડ્રોવરમાં, in his, એ બધું ક્વેશ્ચન માર્ક, એક્સક્લેમેશન માર્ક બધું નીકળી જશે. છેલ્લે કાર્તિક એમ કે છે નો આઈ લેફ્ટ ઇટ એટ સ્કૂલ. ના, હું ઈ સ્કૂલે ભૂલી ગયો છું. પેલા એમ કે છે નો. કાર્તિક ટોલ્ડ નો નહીં. યસ કે નો કીધું હોય ને તો એવું લખવાનું રિપ્લાઇડ પોઝિટિવલી, રિપ્લાઇડ નેગેટિવલી. કોઈ પણ પેલા યસ નો હોય ને ઇનડાયરેક્ટ સ્પીચમાં તો શરૂઆત એમ થાય, જે બોલતો હોય ને એ વ્યક્તિનું નામ. કાર્તિક છે તો કાર્તિક રિપ્લાઇડ પોઝિટિવલી કે નેગેટિવલી? તો જુઓ, કાર્તિક રિપ્લાઇડ નેગેટિવલી. પછી શું કે છે? એને નેગેટિવલી રિપ્લાય કર્યો. આઈ એટલે કાર્તિક એટલે એનું થાય હી. પછી આ શું છે? લેફ્ટ. ઈ V1 છે કે V2 છે? પેલું V1 છે, LEAVE, લીવ, વયા જવું. એનું થાય લેફ્ટ. અને એનું V3 પણ ઈ જ થાય. હવે રૂલ જોવો તો એમાં V2 નું શું લખ્યું છે? V2 લખેલું હોય તો આપણે શું કરવાનું? ખાલી V3 મેં લખાવ્યું હમણાં જ 5 મિનિટ પહેલા. હેડ પ્લસ V3, તો આની આગળ હેડ લાગી જશે. નેગેટિવલી એન્ડ સેડ, એડેડ પણ ચાલ્યો. એન્ડ સેડ ધેટ કે એડેડ ધેટ he had left it at school. આમ ઇનડાયરેક્ટ સ્પીચ બને. નથી પૂછાતું? નહીં. 5 મિનિટ. હવે ખાલી એક ઓરલી સોલ્વ કરીએ, લખવું નથી આપણે. ચલો 7, અહીંયા ધ્યાન આપો બધા. એકદમ શાંતિથી સમજો, કાંઈ લખવાનું નથી. રવિ એમ કે છે વોટ આર યોર ફ્યુચર પ્લાન્સ? કોને પૂછે છે? પૂજાને. એટલે સવાલ છે તો શું આવે? asked. રવિ asked પૂજા. હા બરોબર. રવિ asked પૂજા what her future plans, what her future plans were છેલ્લે આવશે. what her future plans were. પૂજા એમ કે છે I want to become a fashion designer. તો પૂજા રિપ્લાય આપ્યો. પૂજા replied that. અહીંયા I નું શું થશે? પૂજા બોલે છે ને, અહીંયા રવિ બોલતો હતો, ઈ બોય છે. she want, આનું V2, V1 નું V2 એટલે અહીંયા she કર્યું તો want નું ed. she wanted to become a fashion designer.
રવિ, will you join any course? આ કેવો સવાલ થયો? WH કે હકાર નકાર વાળો? શું તું એક કોઈ કોર્સ જોઈન કરવાની છો? યસ નો. તો આમાં આવશે if. asked તો આવશે જ હો, આ તો આવશે જ. રવિ asked પૂજા if she, આનું થાય she. if she, આનું શું થાય? if she would join any course. Pooja, yes, after completing 12. Pooja replied positively and said that she would join. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.